નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વાલિયા તાલુકામાં 10 જુલાઈના રોજ વાલિયા પોલીસ મથક વિસ્તારમાંથી એક અજાણી મહિલાનો ગળું કાપીને હત્યા કરેલો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. આ અંગે ભરૂચ એસપી મયુર ચાવડાની સૂચનાથી અને સહાયક પોલીસ અધિક્ષક અજયકુમાર મીણાના માર્ગદર્શન હેઠળ વાલિયા પીઆઈ એમબી તોમરને સાથે રાખી વિવિધ ટીમો બનાવવામાં આવી હતી. આ દરમિયાન ગુના સ્થળ પરથી લોહી લાગેલા કપડાં મળી આવ્યા હતા તેમજ મૃતકનો ફોટો સ્થાનિક વોટ્સએપ ગ્રુપમાં ફેલાવતા માહિતી મળી કે મૃતક મહિલા અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારની રહેવાસી હતી, જેથી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસના પીઆઈ આરએચ વાળાની ટીમે મૃતકના રહેઠાણની તપાસ કરી હતી. તે સમયે જાણવા મળ્યું હતું કે મૃતક મહિલા નિયમ ચોકડી પાસે આવેલી શિવકૃપા બંગલોઝમાં રહે છે. પોલીસે તે સ્થળે તપાસ કરતા ત્યાં રાજેન્દ્ર રામચંદ્ર શ્રીવાસ્તવ મળી આવ્યો હતો અને તે આ મહિલા વિશે પૂછતાછ કરતા તે તેની પત્ની રુચિ હોવાનું જણાવ્યું હતું. જેથી રાજેન્દ્રની વધુ કડક પૂછતાછ હાથ ધરતા તે ભાંગી પડ્યો હતો અને જણાવ્યું હતું કે ઘરમાં તેની પત્ની સાથે રોજની કોઈને કોઈ બાબતોથી થતી ઘર કંકાસથી કંટાળી આવેશમાં આવી તેણે 9મી રાત્રિના માતાજીના પૂજા કરવાની કરતાર વડે ગળાના ભાગે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધી હતી. ત્યારબાદ રાત્રિના મૃતદેહને ચાદરમાં લપેટી કારમાં મૂકી કોંડ ગામના નાળા નીચે ફેંકી ઘરે આવી ગયો હોવાની કબૂલાત કરી હતી. જેથી આ મામલે હાલમાં તો આરોપી રાજેન્દ્ર શ્રીવાસ્તવની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે. પોલીસે હત્યા કરાયેલા કરતાર અને મૃતદેહ ફેંકવા માટે ઉપયોગમાં લીધેલ વાહન કબજે કરવાની તજવીજ હાથ ધરી છે. ઉપરાંત કયા કારણોસર હત્યા કરી તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવશે. કોર્ટમાં રિમાન્ડ મેળવવાની પણ તજવીજ શરૂ કરી છે. आरोपी की ये दूसरी शादी थी और ये जो आरोपी है राजेंद्र और इसकी जो वाइफ थी मृतका रुचि, ये एक मैट्रिमोनियल साइट पे मिले थे और उसके पश्चात उन्होंने शादी की थी। शादी को लगभग 5 वर्ष के आसपास हुआ है और इनके लगभग 4 साल का एक छोटा बेटा है। कल शाम 10 तारीख को शाम 5 बजे के आसपास हमारे को एक जानकारी मिली कि कोंड और डोडवाड़ा गांव के बीच, वालिया तालुका के कोंड और डोडवाड़ा गांव के बीच एक अज्ञात महिला का एक शव पड़ा हुआ है। तो हमारी पुलिस की टीम तुरंत मौके पर पहुंची और देखा तो कोंड और डोडवाड़ा गांव के बीच एक पुल के पास एक 35 से 40 वर्ष की महिला का शव पड़ा हुआ था। तो मौके पर पहुंचकर उसको तुरंत शव को प्रिजर्व करवाया और सीन को क्राइम सीन को कॉर्डन ऑफ करके 4-5 टीमें हमने बनाई और सभी टीमों को अलग अलग टास्क दे करके इस केस को जल्दी से जल्दी सॉल्व करने के लिए हमने विभिन्न ग्रुपों में जो मृतक महिला थी उसके फोटो वगैरह शेयर किए और हमारे इंट और ह्यूमन रिसोर्सेज से हमने आगे की तपास चालू की, जिसके बाद में हमें ये जानकारी मिली कि शिव कृपा बंगलोज में राजेंद्र श्रीवास्तव एक आरोपी जो हमारा आइडेंटिफाई हुआ है, उसकी वाइफ पिछले लगभग 1 दिवस से घर पर नहीं है। तो उससे हमने वहां जाकर पूछपरछ की और उसको इंट्रोगेट किया घर पर कि भाई तुम्हारी वाइफ कहाँ है, क्या बात है। तो उसने ये कन्फेस किया कि उनका पिछली रात 9 तारीख को लगभग 10-11 बजे के आसपास झगड़ा हुआ था, जो कि उनके फैमिली मैटर्स को लेकर कोई झगड़ा हुआ जिसमें उनकी आपस में झपाझपी हुई और उसने तेज धारदार हथियार से अपनी वाइफ के गले पर वार किया और उसको उसकी हत्या कर दी। उसके पश्चात वो उसकी लाश को लेकर के अपनी कार में डाल के और वालिया के कोंड और डोडवाड़ा गांव के सीमा के बीच में एक पुल के पास में पटक कर चले गए। हमने पूछपरछ के आधार पर और कन्फेशन के आधार पर आरोपी को 8:15 पे अरेस्ट कर लिया है। इसमें आगे की तपास चालू है। जैसे ही कोई नई सूचना इसमें मिलती है आपको सूचित किया जाएगा। ફેમિલી મેટરમાં એટલે શું કારણ હોય શકે? ફેમિલી મેટરમાં અત્યારે તપાસ ચાલે છે, પણ હોઈ શકે છે કે કઈ આનો પર્સનલ કોઈ ઇસ્યુ હોય તો આની તપાસ અમારી પોલીસ કરે છે અત્યારે. તો આરોપીની ઉંમર જોતા એને બીજા લગ્ન કર્યા હોય એવું લાગી રહ્યું છે, શું કહેવું છે? हाँ, आरोपी की ये दूसरी शादी थी और ये जो आरोपी है राजेंद्र और इसकी जो वाइफ थी मृतका रुचि, ये एक मैट्रिमोनियल साइट पे मिले थे और उसके पश्चात इन्होंने शादी की थी। शादी को लगभग 5 वर्ष के आसपास हुआ है और इनके एक लगभग 4 साल का एक छोटा बेटा भी।
સંદીપ દીક્ષિત, નેશન પ્લસ ન્યૂઝ, ભરૂચ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.